નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસરના દેવકુઈ ગામે 71 માતાજીના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન। સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં ગરકાવ। જંબુસર તાલુકાના દેવકુઈ ગામે ગતરોજ આસ્થા અને ઉમંગ સાથે શ્રી 71 માતાજીના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત ધાર્મિક વિધિ વિધાન સાથે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે સમગ્ર ગામ જય 71 માના નામ સાથે ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ દિવ્ય બન્યું હતું। ધાર્મિક વિધિ અને હવન યજ્ઞ જંબુસર વડોદરા રોડ પર સ્થિત આ નાનકડા ગામમાં ઠાકોર સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। આ અવસરે યોજાયેલા વિશેષ હવન યજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આહુતિ આપી દર્શનનો લાભ લીધો હતો। ભક્તજનોની વિશાળ ઉપસ્થિતિ અને ભંડારો। આ પાવન પ્રસંગમાં દેવકુઈ ગામ સહિત આસપાસના પંથકમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। કાર્યક્રમના ભાગરૂપે ઠાકોર સમાજ દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સેંકડો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। ગ્રામજનોનો ઉત્સાહ અને સહકાર। આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવામાં ગામના આગેવાનો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી, જેમાં નટરાવભાઈ ઠાકોર, વિજયભાઈ ઠાકોર, દિનેશભાઈ ઠાકોર, કમલેશભાઈ ઠાકોર, ચિરાગભાઈ ઠાકોર સહિત સમગ્ર દેવકુઈ ગામના લોકો એકજૂટ થઈને સેવા આપી હતી। નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકો માતાજીની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા। પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ ગ્રામજનોમાં અનેરો આધ્યાત્મિક આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો।